ચાલો તો હવે એના પછી આગળ મિત્રો આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય છે એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. અગાઉ આપણે આને આગળના લેક્ચરમાં જોયું હતું, એટલે કે લેક્ચર નંબર 1 ની અંદર ગલન ઉષ્મા લગી આપણે અભ્યાસ કર્યો. રેડી? ત્યારબાદ હવે એના પછી આવે છે કે વિષમદેશિકા. એના પછી વિષમદેશિકતા એટલે આમાં જો શું કહેવા માંગે છે કે ભાઈ આ સ્ફટિકમય ઘન પદાર્થો છે એ વિષમદેશિકતા ધરાવે છે. વિષમદેશિકતા એટલે શું મિત્રો? તો કે જ્યારે પણ આ સ્ફટિકમય ઘન પદાર્થો છે એની અંદરથી શું કહેવાય કે પ્રકાશ પસાર કરવામાં આવે તો પ્રકાશનું શું જોવા મળે છે? વક્રીભવન થયેલું જોવા મળે છે. શું જોવા મળે છે? વક્રીભવન થયેલું જોવા મળે. એટલે કે એ વિષમદેશિકા એટલે કે એની દિશા બદલાઈ જાય છે. જ્યારે અસ્ફટિકમયની અંદર શું જોવા મળે છે? સમદેશિકતા. શું જોવા મળે છે? આપણી રીતે લખીએ થોડું વિષમદેશિકતાની અંદર કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થોમાં પ્રકાશ કે વિદ્યુત પ્રવાહ, આ સ્ફટિકમય ઘન પદાર્થોની અંદર પ્રકાશ કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક અને વિદ્યુતીય અવરોધ જુદી જુદી દિશામાં જુદા જુદા જોવા મળે છે. જો શું કહે છે કે જ્યારે આ જે સ્ફટિકમય જે ઘન પદાર્થો છે એના ઉપરથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એના જે ગુણધર્મો છે એ બદલાઈ જાય છે. કયા ગુણધર્મો? તો કે એની યાંત્રિક મજબૂતાઈ, ત્યારબાદ એની વિદ્યુતીય અવરોધ, એના વક્રીભવનાંક, આવા જે આ ગુણધર્મો છે એ જુદી જુદી દિશામાં એના ગુણધર્મો કેવા મળે છે? જુદા જુદા જોવા મળે છે. કેવા જોવા મળે છે? જુદા જુદા જોવા મળે છે. કઈ રીતે? અને ત્યારબાદ એની પછી આપણે આ જે અસ્ફટિકમય છે એની વાત કરી લઈએ. તો આવા જે અસ્ફટિકમય ઘન પદાર્થો છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે કે પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અથવા તો એની અંદરથી પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે તેના ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવનાંક, પછી વિદ્યુતીય અવરોધ, એવા જે એના ગુણધર્મો છે એ જુદી જુદી દિશામાં જુદા જુદા જોવા મળતા નથી. કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? સમદેશિકતા સ્વભાવ એનો છે એવું કહેવામાં આવે છે. જ્યારે જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એની અંદર એનો સ્વભાવ કેવો છે? વિષમદેશિકતાનો છે. કઈ રીતે? હું તમને સરળતાથી એક એક્ઝામ્પલ સમજાવું કે આપણે અગાઉ વાત કરી હતી ભાઈ કે જે આ સ્ફટિકમય ગુણધર્મો છે આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે, આ સ્ફટિકમય ઘન પદાર્થો લાંબા અને નિયમિતપણે ગોઠવાયેલા હોય છે. એટલે કે આ રીતે આપણે જોઈએ તો ગોઠવાયેલા હોય કે એ બી કોઈ પણ બે ઘટકો છે એક સ્ફટિકમય ઘન પદાર્થની અંદર એ અને બી, તો આ રીતે એ ગોઠવાયેલા હશે એ બી આ રીતે. ત્યારબાદ બીજી હરોળમાં
બી એ બી એ બી એ આ રીતે. ત્યારબાદ ત્રીજી હરોળમાં એ બી એ બી આ રીતે. જ્યારે આ જે અસ્ફટિકમય ઘન પદાર્થો છે આ રીતે ગોઠવેલા હોય એ બી એ બી એ બી એ બી એ અથવા આનો મારો ટૂંકમાં કહેવાનો મતલબ છે એ અનિયમિતપણે આમાં ફરી પાછો એ બી આ રીતે અનિયમિતપણે ગોઠવાયેલા હોય. એના જે ઘટક કણો છે કઈ રીતે ગોઠવાયેલા હોય? અનિયમિત રીતે. આમાં નિયમિત રીતે. જો આ રીતે જો એની અંદર ગોઠવાયેલા હોય, હવે એના ઉપરથી હું પ્રકાશ પસાર કરું, એના ઉપરથી શું પસાર કરું? પ્રકાશ પસાર કરવામાં આવે તો આ જે પ્રકાશ પસાર કરવામાં, ધારો કે હું અહીંથી પ્રકાશ પસાર કરું તો એ કયા ઘટકમાંથી પસાર થશે? એ ઘટકમાંથી. ફરી હું અહીંથી પસાર કરું તો આ કયા ઘટકમાંથી પસાર થશે? બી ઘટકમાંથી પસાર થશે. તો આ એક જ ઘટકમાંથી એના જે પ્રકાશ પસાર થાય અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલા માટે એની અંદર જે એની યાંત્રિક મજબૂતાઈ છે, એનું જે વક્રી ભવનાંક છે, વિદ્યુતીય અવરોધ છે, એ જુદી જુદી દિશામાં કેવો જોવા મળે છે? જુદો જોવા મળે છે. કેવો જોવા મળે છે? જુદો. ભાઈ અહીંથી હું પ્રકાશ પસાર કરું તો એ પ્રકાશ થોડોક આમ જાય, થોડોક આમ જાય, થોડોક આમ જાય, થોડોક આમ જાય. શું કામે? તો કે એ બી માંથી આવેલું જાય, એમ સી એ માંથી આવેલું જાય. જ્યારે આ સમદેશિકતાનો સ્વભાવ છે અસ્ફટિકમય ગુણધર્મોમાં શું કામ કઈ રીતે જોવા મળે? કે એની અંદર હું આ રીતે પ્રકાશ ધારો કે પસાર કરું, આ રીતે પ્રકાશ પસાર કરું તો એ બી એ રીતે જોવા મળે, અથવા તો એ બી આ રીતે એનો જે છે એ પ્રકાશ જોવા મળે. અને લાસ્ટમાં એ દરેકમાંથી એકમાંથી બીજામાં આ રીતે અનિયમિત રીતે એની અંદર પ્રકાશ જોવા મળે. શું કામે? તો કે એની ગોઠવણી કેવી છે? અનિયમિત છે. કેવી છે? ગોઠવણી અનિયમિત છે. એટલે એનું વક્રીભવન થાય તો ફરી પાછું બીજામાં એનું વક્રીભવન થાય. અહીંયા તો જો એકવાર વક્રીભવન બી માં થઈ ગયું, એ જ વક્રીભવન પાછું બીમાં તો છેલ્લે એક સરખું વક્રીભવનાંક જોવા મળશે. એટલે એનો પ્રકાશ છે એ બધો આ દિશામાં ફેલાઈ જશે. જ્યારે આની અંદર જે આનો પ્રકાશ છે એ કઈ દિશામાં ફેલાઈ જશે? તો કે અહીંથી આમ જશે, ત્યાંથી વળી પાછો અહીંયા જશે, ત્યાંથી વાં જશે. એટલે લાસ્ટમાં જે આપણે પ્રકાશ જોવા મળશે એ કેવો મળશે? સમાન જોવા મળશે. એટલા માટે શું કહેવાય કે સમદેશિકતા છે. જ્યારે આની અંદર જે લાસ્ટમાં પ્રકાશ જોવા મળશે થોડોક આમ ને એ રીતે જોવા મળે એટલે શું કહેવાય? એને વિષમદેશિકતા કહેવાય. શું કહેવાય? વિષમદેશિકતા કહેવામાં આવે છે. જ્યારે આની અંદર શું જોવા મળે છે? સમદેશિકતા જોવા મળે છે. તો આ મિત્રો એના પછીનો જે ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ એના પછી સમદેશિકતાની આપણે થોડીક જરીક વ્યાખ્યા જોઈ લઈએ કે જ્યારે પ્રકાશ કે વિદ્યુત પ્રવાહ ઘન પદાર્થમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેના ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક, વિદ્યુતીય અવરોધ બધા જ એક જ દિશામાં જોવા મળે. કઈ દિશામાં જોવા મળે? એક જ દિશામાં જોવા મળે. એનું કારણ શું? તો એની ગોઠવણી કેવી છે? અનિયમિત છે. એટલે આનું કારણ શું? તો કે આની ગોઠવણી કેવી છે? નિયમિત. ખબર પડે ને મિત્રો? વક્રી ભવનાંક આ એકનું અહીંયા જેવું વક્રી ભવનાંક થાય એવું જ અહીંયા થાય, પાછું એવું જ અહીંયા થાય. તો લાસ્ટમાં જે પ્રકાશ છે અહીંથી આ રીતે નીકળશે. અહીંયા આનું જે વક્રી ભવનાંક થાય એનું ફરી પાછું વક્રી ભવનાંક થાય તો હતો એવું ને એવું થઈ જાય. વળી પાછું અહીંયા થઈ જાય તો અહીંથી બી માંથી થોડું અહીંથી આમ નીકળે, અહીંથી આમ નીકળે નહીં, પરંતુ એનું વક્રી ભવનાંક થઈ અને પાછો આમ લાસ્ટમાં જે પ્રકાશ નીકળે બધું કઈ દિશામાં નીકળે? એક જ દિશામાં. હવે થોડીક આપણે વિદ્યુતની વાત કરી તો વિદ્યુત પ્રવાહ છે એ આની અંદર એક સમાન મળશે નહીં. અમુક જગ્યાએ વિદ્યુત પ્રવાહ વધારે. શું કામ? કે એની અંદર જે અવરોધ છે વિદ્યુતની અવરોધની શું થઈ જાય? વિદ્યુતીય અવરોધની જુદી જુદી દિશામાં કેવો મળે છે? જુદો જોવા મળે છે. કેવો જોવા મળે છે? જુદો. ત્યારબાદ હવે એના પછી આપણે વાત કરીએ એના સ્વભાવની વાત કરીએ તો આ સાચા ઘન પદાર્થ છે. આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ કેવા છે? તો કે સાચા ઘન પદાર્થો છે અને ચોક્કસ આકાર ધરાવે છે.
જ્યારે હવે આપણે વાત કરીએ અસ્ફટિકમય ગુણધર્મ, તો એ ખોટા ઘન પદાર્થો છે. કેવા છે? ખોટા ઘન પદાર્થો નહીં, પરંતુ તે આભાસી ઘન પદાર્થો છે. કેવા છે? આભાસી ઘન પદાર્થો છે. આભાસી ઘન પદાર્થો છે અને અતિશીત પ્રવાહી ઘન પદાર્થ છે. અતિશીત પ્રવાહી ઘન પદાર્થ. આ તો ખબર પડી મિત્રો કે સાચા ઘન પદાર્થો છે કે એની ગોઠવણી કેવી છે, વ્યવસ્થિત અને ચોક્કસ એ ઘન પદાર્થો છે. જ્યારે આ આભાસી ઘન પદાર્થ છે. આભાસી ઘન પદાર્થ એટલે કેવો ઘન પદાર્થ? આભાસી ઘન પદાર્થ એટલે કે આપણે એની ગોઠવણી છે એ નિયમિત લાગતી હોય. આપણે એમ લાગતું હોય કે ભાઈ એ ગોઠવણી વ્યવસ્થિત એક ઘન પદાર્થ જ છે, પરંતુ એ વ્યવસ્થિત હોતો નથી, એટલે કે એ આભાસી ઘન પદાર્થ છે. જ્યારે આ અતિશીત પ્રવાહી, આ તો સમજ્યા કે ભાઈ ચોક્કસ આકાર ધરાવે છે. જ્યારે આ શું કહેવા માંગે? અતિશીત પ્રવાહી ઘન પદાર્થ છે. અતિશીત પ્રવાહી ઘન પદાર્થ એટલે કે આ જ્યારે તમે પિક્ચરોની અંદર જોયું છે કે ભાઈ બરફ છે એ પણ વહેતો હોય નદીની અંદર, એ પણ વહેતો હોય. તો આવા જે આ અસ્ફટિકમય ઘન પદાર્થો છે એ અતિશીત પ્રવાહી ઘન પદાર્થ, એટલે કે એ પ્રવાહી, અતિશીત પ્રવાહી નથી, હૈસે ઘન જ, પરંતુ તે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે, એટલા માટે એને શું કહેવાય? અતિશીત પ્રવાહી ઘન પદાર્થો કહેવામાં આવે છે. હવે એના પછી આપણે જોઈએ કે શીતલન વક્ર. શીતલન વક્ર આ શું કહેવા માંગે છે? શીતલન વક્ર. શીતલન વક્ર એટલે કે મિત્રો તમે જ્યારે કોઈ સ્ફટિકમય ઘન પદાર્થ લ્યો અને એના તાપમાન વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરો, એનો આલેખ દોરો, તો તમે સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે આપણે તાપમાનમાં ઘટાડો કરીએ છીએ, તાપમાનમાં ઘટાડો કરીએ છીએ તો એના સમયમાં શું થશે? વધારો થશે. તાપમાનમાં જેમ ઘટાડો કરીએ છીએ એના સમયમાં શું થશે? વધારો થશે. તો આમાં એ શીતલન વક્ર જોવા મળે છે. જ્યારે આની અંદર છે એ સતત વક્ર જોવા મળે છે. કયો? સતત. કઈ રીતે સમજ? તો કે જ્યારે તમે આ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એનો તાપમાન વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરશો, તો પેલા આપણે સમજ્યા કે ભાઈ એના તાપમાનમાં ઘટાડો કરો તો એનો સમય છે એમાં શું થાય? વધારો. નહીં, અહીંયા થશે નહીં. સ્ફટિકમય કોઈ એક બિંદુ લગીને તાપમાનમાં ઘટાડો કરી જાવ તો એ થોડાક સમયમાં પેલા શરૂઆતમાં એટલો ઘટાડો થઈ જશે. શરૂઆતમાં આટલો ઘટાડો થઈ જાય, પછી તમે તાપમાનમાં ઘટાડો કરી જાવ તો સમયમાં વધારો થશે, પરંતુ એના તાપમાનમાં ઘટાડો થશે નહીં. એના તાપમાનમાં ઘટાડો થશે નહીં. એટલે આ રીતનો એનો ગ્રાફ જોવા મળે. આ રીતનો ગ્રાફ જોવા મળે કે ભાઈ એના તાપમાનમાં તમે ઘટાડો કરશો, પરંતુ એને માત્ર ને માત્ર ક્યાં વધારો થશે? સમયમાં વધારો થશે. તમે તાપમાન ધારો કે જો આ પ્રક્રિયા આ કઈ રીતે સમજાય? ધારો કે કોઈ સ્ફટિકમય ઘન પદાર્થ છે એને બર્નર ઉપર મેં રાખી દીધો અને મેં બર્નર ચાલુ કરી. ધારો કે અત્યારે તાપમાન છે એ કેટલું છે? 30 ડિગ્રી સેલ્સિયસ છે. ધારો કે અત્યારે તાપમાન કેટલું છે? 30 ડિગ્રી સેલ્સિયસ છે. હું જેવી બર્નર ચાલુ કરીશ તો એ થોડોક પીગળી જશે. અમુક સમયની અંદર ધારો કે 5 મિનિટ 1 મિનિટની અંદર એના તાપમાનમાં કેટલો ઘટાડો થયો? એના તાપમાનમાં બર્નર ચાલુ ન કરે, તાપમાનમાં આપણે ઘટાડો કરવાનો છે. તો હું તાપમાનમાં ઘટાડો કરું, કોઈ રીતે હું ફ્રીઝરમાં મૂકી દઉં, તાપમાનમાં ઘટાડો કરું, તો એને ધારો કે મેં તાપમાનમાં ઘટાડો કર્યો તો પેલા શરૂઆતમાં મેં એના સમયમાં કઈ ફેરફાર થયા નહીં. કઈ રીતે? તો કે હું અહીંયા ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અત્યારે. કેટલું છે? જો હું આ વસ્તુ જે એની અંદર શીતલ વક્ર શું કામે જોવા મળે છે એની આપણે વાત કરીએ, એની ચર્ચા કરીએ કે એમાં શરૂઆતમાં તાપમાન છે. હવે હું એના તાપમાનમાં ઘટાડો કરું તો તાપમાનમાં હું ધારો કે આટલો ઘટાડો કરી નાખું ને તો એ ફટાફટ થઈ જશે. એટલે કે અમુક સમયની અંદર જ, અમુક સેકન્ડોની અંદર જ એના તાપમાનમાં એટલો ઘટાડો થઈ જાય.
એટલો ઘટાડો થઈ જાય. પછી ધારો કે આ તાપમાને પહોંચી ગયું, ધારો કે એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહોંચી ગયું, તો ત્યાંથી હું જો એને તાપમાનમાં ઘટાડો કરી જાઉં, એને તાપમાનનો હું ફ્રીઝરમાં ટાઈમ ગણ્યા કરું. જો આ વસ્તુ છે આ રીતે મેં એક વસ્તુ ફ્રીઝરમાં મૂકી, ફ્રીઝરની અંદર મૂકી, મારે એને કઈ અવસ્થામાં લેવાની છે, એને ટૂંકમાં કઠણ કરવાની. ચાલો આપણે પ્રવાહીમાં લિક્વિડમાં નહીં, એને કઠણ કરવાની છે. તો હું ફ્રીઝરમાં મૂકીને તો હું 1 મિનિટને ધારો કે અમુક સેકન્ડની અંદરથી જોઈને નિહાળીને તો એ ઘણો બધો પીગળી ગયો, ઘણો બધો ઘન થઈ ગયો છે, ઘણો બધો ઘન થઈ ગયો છે. પછી હું ફરી પાછું ફ્રીઝર બંધ કરી દઉં. ત્યારબાદ હવે હું ફ્રીઝરને છે ધારો કે 5 મિનિટ પછી ખોલું, 5 મિનિટ પછી ખોલું ને તો જે મેં અગાઉ જે જોયો હતો ને કે કેટલો કઠણ થયો, એનાથી સેજ એવો જ કઠણ થશે, એનાથી સેજ એવો જ કઠણ થાય. પછી હું એને તાપમાન માપીને તો તાપમાનમાં એટલું બધું કઈ ફેરફાર નહીં થયો, સમય લીધો એની, પરંતુ તાપમાનમાં કઈ ફેરફાર થયો હશે નહીં. 5 મિનિટ બંધ કરી દીધું. વળી પાછું મેં 5 મિનિટ બંધ કર્યા પછી વળી મેં 5 સેકન્ડમાં ફરી પાછું ખોલ્યું ને તો એમાં એની અંદર તાપમાનમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો, તાપમાનમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો. પછી મેં બંધ કરી દીધું ફ્રીજ. વળી પાછું મેં 5 મિનિટ કેડે જોયું ને તો એના તાપમાનમાં જરીક એવો જ ઘટાડો થયો, સમયમાં વધારો થયો, તાપમાનમાં ઘટાડો થયો. જો તાપમાનમાં ઘટાડો થાય, સમયમાં કઈ ફેરફાર થતો નથી. ફરી પાછું તાપમાન એમ નમરી, પણ સમયમાં વધારો થાય. એટલે આ પ્રકારનો એની અંદર શીતલ વક્ર જોવા મળે છે. જ્યારે આ અસ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એની અંદર હું તાપમાન વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરું, તાપમાન વિરુદ્ધ હું સમયનો ગ્રાફ દોરીશ તો આ પ્રકારનો સતત વક્ર વાળો આલેખ જોવા મળશે. ખબર પડી? એમાં તમે જેમ ભાઈ તાપમાનમાં ઘટાડો કરી જાવ એમ એના સમયમાં શું થતું જશે? વધારો થતો જશે. શું થતું જશે? વધારો થતો જશે. તો આ સ્ફટિકમય અને અસ્ફટિકમય વિશેની આપણે વાત કરી. હવે આપણે થોડાક એના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આ સ્ફટિકમયના એક્ઝામ્પલ કયા કયા? તો કે NaCl, KCl, ગ્લુકોઝ, સુક્રોઝ વગેરે. જ્યારે આના એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે પ્લાસ્ટિક, રબર, પછી ત્યારબાદ લાકડું, સ્ટાર્ચ. આ બધા કેવા પદાર્થો છે? તો કે અસ્ફટિકમય ઘન પદાર્થો છે. કેવા છે? અસ્ફટિકમય ઘન પદાર્થો છે. તો અહીંયા મિત્રો હવે આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોની ચર્ચા પૂર્ણ થાય છે. જો આ લખાણ સંબંધિત પ્રશ્નોમાં પૂછાય, તમને એમ ન કહે કે ભાઈ તફાવત આપો, એવું ન કહે તો તમને એમ કહે કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ સમજાવો. બે અલગ અલગ પૂછે કે ભાઈ અસ્ફટિકમય ઘન પદાર્થ સમજાવો, અથવા તો બંને સાથે પૂછે તો આ લખવું કઈ રીતે? તો તમને એમ પૂછે કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ સમજાવો, તો એના આ જે આપણે મુદ્દા જોયા એ મુદ્દા પ્રમાણે પહેલો મુદ્દો કયો હતો? તો કે એની જે ગોઠવણી છે એનો હતો. ત્યારબાદ આકારનો, પછી એના પછી આપણે ચિરાડ જોઈ, પછી ગલન ઉષ્મા જોઈ, ત્યારબાદ વિષમદેશિકતા જોઈ. તો આ બધા મુદ્દા એને લખી નાખવાના. ત્યારબાદ આ અસ્ફટિકનું પૂછાય તો એનું લખી નાખવાનું, અને બે સાથે પૂછાય તો પહેલા સ્ફટિકમય લખી નાખવાનું, ત્યારબાદ અસ્ફટિકમય લખી નાખવાનું. હવે બીજી આપણે થોડીક એક માહિતી જોઈ લઈએ કે બહુસ્ફટિકમય ઘન પદાર્થ. તો કોને કહેવાય બહુસ્ફટિકમય ઘન પદાર્થ? એની આપણે થોડીક ચર્ચા કરીએ. બહુસ્ફટિકમય ઘન પદાર્થો. આ બહુસ્ફટિકમય ઘન પદાર્થો છે એ કોને કહેવાય? એ આપણે જોઈએ કે ભાઈ બહુસ્ફટિકમય ઘન પદાર્થો, બહુસ્ફટિકમય ઘન પદાર્થો છે એ કોને કે જે દેખીતી રીતે કેવો હોય? તે અસ્ફટિકમય હોય. કેવો હોય? એ દેખીતી રીતે આ જે બહુસ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય?
અમુક એવા ઘન પદાર્થો છે કે જે દેખીતી રીતે કેવા હોય, અસ્ફટિકમય હોય. કેવા હોય? અસ્ફટિકમય હોય. પરંતુ એની રચના છે એ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય જેવી જોવા મળે. કેના જેવી જોવા મળે? અતિ સૂક્ષ્મ સ્ફટિકમય જેવી જોવા મળે. તો આને શું કહેવાય? તો કે બહુ સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. આને શું કહેવાય? બહુ સ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. જો સમજજો શું કહે છે? બહુ સ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય? કે ભાઈ કોઈ એવા ઘન પદાર્થો જે કે દેખીતી રીતે આપણે કેવા લાગે? અસ્ફટિકમય લાગે. કેવા લાગે? અસ્ફટિકમય લાગે. પરંતુ એની જે રચના છે એ કેવી હોય? અતિ સૂક્ષ્મ સ્ફટિકમય જેવી. એટલે કે ખૂબ જ નજીવી તે સ્ફટિકમય ઘન પદાર્થ જેવી રચના ધરાવતા હોય અને દેખાતા કેવા હોય? આપણે અસ્ફટિકમય. તો આવા જે ઘન પદાર્થો છે એને શું કહેવાય? બહુ સ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. કેવો કહેવાય? બહુ સ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. આમ જોઈએ તો મિત્રો આ જે ઘન પદાર્થ છે એના 3 પ્રકારના ઘન પદાર્થો હોય. કયા કયા? તો કે સ્ફટિકમય ઘન પદાર્થ, અસ્ફટિકમય ઘન પદાર્થ અને બહુ સ્ફટિકમય ઘન પદાર્થ. રેડી? બહુ સ્ફટિકમય કોને કહેવાય? તો કે દેખીતી રીતે કેવા લાગે? અસ્ફટિકમય. પરંતુ એની રચના છે એ કેવી? અતિ સૂક્ષ્મ એટલે કે નજીવી સ્ફટિકમય જેવી એની રચના હોય. તો એને શું કહેવાય? બહુ સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. તો આ મિત્રો આપણે અત્યારે અભ્યાસ કર્યો કે ઘન પદાર્થોના જે પ્રકાર છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે મિત્રો આપણે જોઈએ કે સ્ફટિકમય જે ઘન પદાર્થો છે એનું વર્ગીકરણ. કોનું? તો કે સ્ફટિકમય ઘન પદાર્થ. આનું વર્ગીકરણ છે એ મિત્રો 2 પ્રકારે થાય. કેટલા પ્રકારે થાય? 2 પ્રકારે થાય. કેટલા પ્રકારે? 2 પ્રકાર. પહેલો પ્રકાર છે એ સ્ફટિકમય ઘન પદાર્થોનો પહેલો પ્રકાર. અને બીજો પ્રકાર, તો બીજો પ્રકાર પહેલા જોઈએ તો કે ભૌમિતિક આકારને આધારે. ભૌમિતિક આકારના આધારે બીજો પ્રકાર છે. પહેલો પ્રકાર છે એનો પહેલો પ્રકાર છે આંતરઆણવીય બળોના સ્વભાવ. આંતરઆણવીય બળોના સ્વભાવ અથવા ઘટક કણો એકબીજા સાથે જાળીદાર બંધના આધારે. ઘટક કણોના બંધના આધારે. જો આ સ્ફટિકમય ઘન પદાર્થો છે, આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે સમજાવો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. સમજાવો સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. અથવા તો એમ પૂછાય કે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ લખો. તો પહેલા તો એનું વર્ગીકરણ કરીએ તો આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ કેટલા પ્રકારે વર્ગીકૃત કરી શકાય? તો કે 2 પ્રકાર. પહેલો પ્રકાર કયો? તો કે એના આંતરાણવીય બળોના સ્વભાવ અથવા એના જે ઘટક કણોના બંધના આધારે. બીજો પ્રકાર છે એનો ભૌમિતિક આકારના આધારે. જ્યારે એની અંદર મિત્રો જે આ આંતરાણવીય બળોના સ્વભાવ અથવા તો ઘટક કણોના બંધના આધારે છે એની અંદર એના 3 પ્રકાર, એના પેટા 3 પ્રકાર પડે છે. કયા કયા? પહેલો જોઈએ તો પહેલો છે આણવીય ઘન બળો. આણવીય ઘન બળો. બીજો પ્રકાર છે આયનીય બંધ. ત્રીજો છે સહસંયોજક બંધ. અને ચોથો છે ધાત્વિક બંધ. રેડી? જ્યારે આના પાછા પેટા પ્રકાર કેટલા છે? આના પેટા પ્રકાર પણ પાછા કેટલા છે?
ત્રણ છે. કેટલા છે? ત્રણ. પેલો કયો છે? તો કે સ્ફટિકમય પ્રણાલી. સ્ફટિકમય. અને આ જે સ્ફટિકમય પ્રણાલી છે એ કેટલા પ્રકારની હોય છે? કુલ 7 પ્રકારની હોય છે. કેટલા પ્રકારની હોય છે? 7 પ્રકારની. જ્યારે બ્રેવિસ લેટિસ, એના પછી બ્રેવિસ લેટિસ. આ બ્રેવિસ લેટિસ છે એ કેટલા પ્રકારનું હોય? તો કે 14 પ્રકારનું હોય. કેટલા પ્રકારનું હોય? 14 પ્રકારનું. ત્યારબાદ છે સ્ફટિક કક્ષા. શું છે? સ્ફટિક કક્ષા. આ કેટલા પ્રકારની હોય? તો કે 32 પ્રકારની હોય. આ તો મિત્રો ગોખી જ નાખજો આ વસ્તુ. એમસીક્યુમાં વારંવાર પૂછાતી હોય છે કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકાર છે કે ભાઈ ભૌમિતિક આકારના આધારે જો એના પ્રકાર પાડવામાં આવે, એની અંદર જે સ્ફટિકમય પ્રણાલી છે એના કુલ કેટલા પ્રકાર છે? તો કે 7 પ્રકાર છે. જ્યારે બ્રેવિસ લેટિસના કુલ કેટલા પ્રકાર છે? તો કે 14 પ્રકાર છે. જ્યારે સ્ફટિકમય કક્ષાના કેટલા પ્રકાર છે? તો કે 32 પ્રકાર છે. જો આ કઈ રીતે છે સમજજો. જો પહેલા આપણે શું જોયું? ઘનમાંથી શું જોયું? અને સ્ફટિકમય અને અસ્ફટિકમય. એમાં આપણે સ્ફટિકમયની વાત કરી તો એની અંદર બે જોવા મળ્યા. ભૌમિતિક આકારના આધારે સ્ફટિકમય ઘન પદાર્થો અને એના આંતરાણવીય બળોના સ્વભાવના આધારે એના સ્ફટિકમય ઘન પદાર્થો. એની અંદર આપણે આના પ્રકાર જોઈએ તો પહેલો પ્રકાર કયો છે? આણવીય ઘન બળો, આયનીય બંધ, સહસંયોજક બંધ અને ધાત્વિક બંધ. જ્યારે ભૌમિતિક આકારના આધારે એના 3 પ્રકાર. કેવા પ્રકારના? તો કે સ્ફટિકમય પ્રણાલીવાળા ઘન પદાર્થો, બ્રેવિસ લેટિસ ઘન પદાર્થો અને સ્ફટિકમય કક્ષાવાળા ઘન પદાર્થો. એના પાછા પ્રકાર કેટલા છે? તો કે સ્ફટિકમય પ્રણાલીના કુલ કેટલા પ્રકાર છે? 7 છે. કેટલા છે? 7. જ્યારે બ્રેવિસ લેટિસના કુલ કેટલા પ્રકાર છે? 14 પ્રકાર છે. જ્યારે સ્ફટિકમય કક્ષાના કેટલા પ્રકાર છે? 32 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 32 પ્રકાર. તો આ રીતે મિત્રો એનું વર્ગીકરણ કરવામાં આવે છે. રેડી? તો હવે એના પછી આપણે જે આ સ્ફટિકમય ઘન પદાર્થનો જે પહેલો પ્રકાર છે કે આંતરાણવીય બળોના સ્વભાવને આધારે એનું વર્ગીકરણ છે. કયું? તો કે આયનીય ઘન બળો અથવા તો આયનીય બંધ, સહસંયોજક બંધ અને ધાત્વિક બંધ. જો એમાંથી આયનીય બંધવાળા જે બંધ બને એને શું કહેવાય? આયનીય ઘન બળો, આયનીય ઘન પદાર્થો કહેવાય. જ્યારે સહસંયોજક ઘન પદાર્થો કહેવાય અને ધાત્વિક ઘન પદાર્થો કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે આણવીય ઘન પદાર્થો વિશે અભ્યાસ કરીએ. તો જોઈએ પહેલા કે ભાઈ આવા જે આણવીય ઘન પદાર્થો છે, આવા જે આણવીય ઘન પદાર્થો છે એની અંદર એના ઘટક કણો સ્વરૂપે, ઘટક કણો તરીકે કોણ હોય છે? કોઈ પણ અણુઓ હોય છે. શું હોય છે? એની અંદર અણુ હોય છે. કે આવા જે આ આણવીય ઘન પદાર્થો છે એ આણવીય ઘન પદાર્થોની અંદર એના ઘટક કણો સ્વરૂપે અથવા તો ઘટક કણો તરીકે કોણ હોય છે? અણુ હોય છે. કોણ હોય છે? અણુ હોય છે. કોણ હોય છે? અણુ હોય છે. હવે ફરી પાછા મિત્રો આના 3 પ્રકાર પડે છે. આણવીય ઘનના આણવીય જે ઘન પદાર્થ છે એના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. કયા કયા? તો કે પહેલો પ્રકાર છે તો કે અધ્રુવીય આણવીય ઘન પદાર્થ. બીજો પ્રકાર છે ધ્રુવીય આણવીય ઘન પદાર્થ. ત્રીજો પ્રકાર છે H બંધિત આણવીય ઘન પદાર્થ. એટલે કે હાઇડ્રોજન બંધિત આણવીય ઘન પદાર્થ. આ 3 પ્રકાર છે. કોના? તો કે આણવીય ઘન પદાર્થના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એમાં મિત્રો હવે આપણે પહેલું જોઈએ તો કે અધ્રુવીય આણવીય ઘન પદાર્થ. પેલો છે શું છે? અધ્રુવીય આણવીય ઘન પદાર્થ. તો આ અધ્રુવીય આણવીય ઘન પદાર્થ કઈ રીતે બનશે? તો કે આપણે મિત્રો આમાં જોયું
કે ભાઈ એના જે ઘટક કણો છે એ અણુ સ્વરૂપે હશે, એટલે અણુ સ્વરૂપે હશે. તો આ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની અંદર એના જે અણુઓ છે એ અણુઓ એકબીજા સાથે લંડન બળ અથવા તો વિક્ષેપણ બળથી, લંડન બળ અથવા તો વિક્ષેપણ બળથી જોડાયેલા છે. શેનાથી જોડાયેલા હશે? એ લંડન બળ અથવા તો વિક્ષેપણ બળથી જોડાયેલા હશે. એટલા માટે જો આ લંડન બળ અને વિક્ષેપણ બળથી જોડાયેલા હોય એટલે તે નીચા તાપમાને શું થાય છે? નીચા તાપમાને પીગળે છે, પીગળી જાય છે. નીચા તાપમાને પીગળી જાય છે. એ મૃદુ હોય છે, એટલે કે પોચા હોય છે. એ તાપમાન નીચા તાપમાને શું થાય છે? પીગળી જાય છે. અને સામાન્ય તાપમાને તે પ્રવાહી અને વાયુ અવસ્થામાં જોવા મળે છે. વાયુ અવસ્થામાં જોવા મળે છે. જેમ કે આપણે લઈએ I2, Br2, Cl2, CCl4, આ બધા છે એ કેવા છે? તો કે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો છે. કેવા છે? અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો છે. કે આમાં એનું આયોડિન અને આયોડિન કયા બળથી જોડાયેલા છે? લંડન બળ અથવા તો વિક્ષેપણ બળથી જોડાયેલા છે. અને આ લંડન બળ અને વિક્ષેપણ બળ કેવા છે? ખૂબ નિર્બળ છે. ખૂબ એની મજબૂતાઈ કેવી છે? ખૂબ ઓછી છે. કેવી છે? ઓછી. એટલા માટે તે નીચા તાપમાને શું થાય? પીગળી જાય છે, મૃદુ હોય છે, પોચા હોય છે. અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. કેવા હોય છે? વિદ્યુતના અવાહક હોય છે. અને સામાન્ય તાપમાને તે પ્રવાહી અને વાયુ અવસ્થામાં જોવા મળે છે. કઈ અવસ્થામાં જોવા મળે છે? તો કે વાયુ અને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. તો આ વાત થઈ મિત્રો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોની. તો આજનો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં એના જે બીજા બે પ્રકારો છે કે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ અને એચ બંધિત આણ્વીય ઘન પદાર્થ છે એનો આપણે અભ્યાસ કરશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.